અનાદિકાળથી માનવ જાતના કલ્યાણ માટે, દેશના કલ્યાણ માટે, રાજ્યના કલ્યાણ માટે સમાજનો એક હિસ્સો સતત પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરી રહ્યો છે. આ એ જ લોકો છે જેમણે ક્યારેક રામને શબરી કે જટાયુના રૂપમાં સહાય કરી, તો ક્યારેક હનુમાનજીના રૂપમાં, જેમણે ક્યારેક લોહી રેડીને સ્વતંત્રતાની ચળવળને આગળ ધપાવી, તો ક્યારેક પરસેવો પાડીને શહેરોના વિકાસને વેગ આપ્યો. આપણી સંસ્કૃતિને વિસરી રહેલા અને અત્યંત ઝડપથી બદલાઈ રહેલા આ યુગમાં આજે પણ પોતાની આગવી સંસ્કૃતિને સાચવી રહેલા આ લોકો છે આપણા વનબંધુઓ, જેમણે સદા નિસ્વાર્થ ભાવે રાષ્ટ્રની, રાજ્યની સેવા કરી છે. તેમના ઉત્થાન માટે, તેમના વિકાસ માટે નક્કર પગલાં લેવાનો, તેમના સમર્પણની કદર કરવાનો, તેમના માટે કંઈક કરી છૂટવાનો સમય હવે પાકી ગયો છે. જો તેમની અને શહેરના લોકોની રાજ્ય પ્રત્યેની, રાષ્ટ્ર પ્રત્યેની ભાવના એક સરખી છે, ફરજો સરખી છે, હક્કો સરખા છે, તો સુવિધાઓ કેમ નહીં? અને એટલે જ આ જ મુદ્દાઓને ધ્યાનમાં લઈને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઘડી વનબંધુ કલ્યાણ યોજના, વંચિતોના વિકાસનો વાયદો, આદિવાસીઓ માટે સુખનો સૂરજ. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વધુ એક ક્રાંતિકારી પગલું ગુજરાતના 75 લાખ વનબંધુઓની જીવવાની રીત શહેરના લોકો જેવી જ બની રહે તે માટે, તેમની સંસ્કૃતિને જાળવી રાખીને તેમને આધુનિકીકરણના તમામ લાભ પૂરા પાડવા માટે તેમજ તેમના સર્વાંગી કલ્યાણનું ધ્યેય સિદ્ધ કરવા માટે ગુજરાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર રૂપિયા 15,000 કરોડની ફાળવણી વનબંધુ કલ્યાણ યોજના. આ રાજ્ય સરકાર સ્પષ્ટપણે માને છે કે વિકાસ સર્વપોષક હોય, વિકાસ સર્વસમાવેશક હોય અને વિકાસ સાર્વદેશિક હોય. આ અભિગમને ચરિતાર્થ કરવા માટે આગામી 11મી પંચવર્ષીય યોજનાના આગામી 5 વર્ષ દરમિયાન આદિજાતિના સર્વાંગી કલ્યાણનો કાર્યક્રમ સિદ્ધ કરવા માટે આ સન્માન્ય સભાગૃહ સમક્ષ રૂપિયા 15,000 કરોડનું પેકેજ અમલમાં મૂકવાનો મારો સંકલ્પ છે. સરકારે આ યોજનાની ઘોષણા કરી તે પહેલા તેનું સર્વગ્રાહી આયોજન કરવામાં આવ્યું. પૂરતી નાણાકીય જોગવાઈ, વ્યવસાયિક આવડતનો ઉપયોગ, યોજનાઓના અમલની સતત દેખરેખ વગેરે ઉપરાંત આદિવાસી વિસ્તારના દરેક ગામની વિકાસ યોજનાને વધુ અસરકારક બનાવવા માટે સ્થાનિક ભાગીદારીની ભૂમિકા તૈયાર કરવામાં આવી. ઉમરગામથી લઈને અંબાજી સુધીના તમામ આદિવાસી વિસ્તારોને આવરી લેતી આ યોજનાની મહત્વની બાબત એ છે કે 1960 થી 2001 સુધીમાં તમામ સરકારો દ્વારા વનબંધુઓના વિકાસ પાછળ કુલ 6,500 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, જ્યારે 2007 સુધીના ફક્ત 5 વર્ષના ગાળામાં હાલની રાજ્ય સરકાર આ ક્ષેત્રમાં કુલ 6,000 કરોડ રૂપિયાનું રોકાણ તો કરી ચૂકી છે. આગામી 5 વર્ષમાં રૂપિયા 15,000 કરોડની વિકાસ યોજનાઓ પણ આકાર લઈ ચૂકી છે. ખાટલે કઈ ખોટ હતી કે જેના કારણે સાચ અર્થમાં જે વિકાસ થવો જોઈતો હતો એ થયો નહીં. એવો કયો આવો રસ્તો પકડાઈ ગયો? રૂપિયા તો ખર્ચાણા, બજેટો ફાળવાયા, પણ આદિવાસીઓનું કલ્યાણ કેમ ન થયું? 1960માં ગુજરાતનો જન્મ થયો, 2 વર્ષ પછી એને 50 વર્ષ પૂરા થશે, પણ 40-42 વર્ષમાં આદિવાસીઓના કલ્યાણ માટે 6,500 કરોડ રૂપિયા વપરાણા. 42 વર્ષમાં 6,500 કરોડ રૂપિયા. અને મારી સરકારે આવીને 5 જ વર્ષમાં 6,000 કરોડ રૂપિયા આદિવાસીઓના કલ્યાણ માટે. એક બાજુ રામ ને એક બાજુ ગામ,
એવી સ્થિતિ પેદા થઈ. અને મારો પણ સરવાળો મૂકો અંદર. જૂની બધી સરકારોએ કર્યું તે, મેં કર્યું તે, એ બધો સરવાળો કરો તો આખો સરવાળો 12,000 કરોડનો થાય. 1960 થી અત્યાર સુધીના ખર્ચો 12,000 કરોડ થાય. ભાઈઓ બહેનો, મેં નિર્ણય કર્યો છે આવનારા દિવસોમાં 15,000 કરોડ રૂપિયા વાપરવા છે. 45 વર્ષમાં 12,000 કરોડ અને આવનારા દિવસોમાં આ સરકાર 15,000 કરોડ રૂપિયા આ વનવાસી ભાઈઓ, આદિવાસી ભાઈઓના કલ્યાણ માટે વાપરવા માંગે છે. અગાઉ પણ ગુજરાત પેટર્નના માધ્યમથી આદિજાતિ કલ્યાણના મોડેલના અમલમાં આ સરકારને નોંધપાત્ર સફળતા મળી છે. આ પેટર્નને મુખ્યમંત્રીશ્રીના 10 મુદ્દાના કાર્યક્રમમાં આવરી લેવામાં આવી છે. તેઓના 10 મુદ્દાના કાર્યક્રમમાં રોજગારીની તકો, શિક્ષણ, આર્થિક વિકાસ, આરોગ્ય, આવાસ, શુદ્ધ પીવાલાયક પાણી, સિંચાઈ, વીજળી, માર્ગ જોડાણ અને શહેરી વિકાસ જેવા મુદ્દા આવરી લેવાયા છે. અને હા, આ તમામ મુદ્દાઓમાં છીછડી કે ટૂંકા ગાળાની નહીં, પરંતુ સાંગોપાંગ અને લાંબા ગાળાની સફળતા મળે તે માટે તમામ ક્ષેત્રોમાં કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે. આ છે 5 વર્ષ પછીની આદિવાસી વિસ્તારોની છબી. આગામી 5 વર્ષમાં તમામ આદિવાસી પરિવારો માટે આવાસનું આયોજન. ઉમરગામથી અંબાજી સુધી કેવા પ્રકારની પરિસ્થિતિ પેદા થશે? અમારી નેમ છે આદિવાસી વિસ્તારમાં અહીંના ખેડૂતો હોય, અહીંની મજદૂરી કરનારો માનવી હોય, એને પાકું ઘરનું ઘર મળે. આ વિસ્તારનો એક પણ નાગરિક એવો ન હોય કે જેને પોતાનું પાકું ઘરનું ઘર ન હોય. એના માટેનું એક મોટું અભિયાન આ રાજ્ય સરકારે ઉપાડ્યું છે. શિક્ષણ. બાળકો માટે ગામમાં જ આંતરરાષ્ટ્રીય સ્તરનું ભણતર પૂરું પાડતી સંપૂર્ણપણે સાધન સુસજ્જ શહેર જેવી શાળાઓની સુવિધા. પ્રત્યેક આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાન પ્રવાહની એક ઉચ્ચતર માધ્યમિક શાળા. શહેરોની અગ્રણી પબ્લિક સ્કૂલ્સમાં ભણવા મોકલવા માટે આદિવાસી વિદ્યાર્થીઓમાંથી 1,000 તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી. આદિજાતિ વિસ્તારોમાં શહેરો જેવી હોસ્ટેલ કે રહેવાની વ્યવસ્થા ધરાવતી શાળાઓ તેમજ ઇજનેરી, તબીબી, ફાર્મસી, નર્સિંગ, આઈટીઆઈ અને પોલિટેકનિક જેવી કોલેજો. આદિવાસી વિસ્તારો સુધી જ્ઞાન, વિજ્ઞાન અને માહિતીની ગંગા. ફક્ત ઇન્ટરનેટ જ નહીં, અત્યાધુનિક અને ઝડપી બ્રોડબેન્ડ કનેક્ટિવિટીનો લાભ. દીકરી ભણે એના માટે આ રાજ્ય સરકારે એક ભગીરથ પ્રયાસ આપ્યો છે. આ વર્ષે દીકરીઓના ગૌરવ માટે આ આદિવાસીના દાહોદ જિલ્લાની અંદર આ રાજ્ય સરકારે એક વિજ્ઞાનની શાળા આ વર્ષે શરૂ કરી દીધી છે. અહીંની દીકરીઓને વધારે સારા શિક્ષણને માટે થઈને દાહોદમાં એક નર્સિંગ કોલેજનો પણ આરંભ આ રાજ્ય સરકાર દ્વારા કરવાનો નિર્ણય કરી લીધો છે. ફક્ત પેટીયું રળી આપે તેવા નહીં, પરંતુ ગરીબી રેખા હેઠળ જીવતું કુટુંબ તેની આવનારી પેઢી સહિત ગરીબી રેખાની પાર નીકળે તેવા રોજગારીના વિકલ્પો. આદિવાસી યુવાનો માટે ખાસ કેળવણી અને આધુનિક ક્ષેત્રોમાં રોજગારીની તકો.